માહિતી પરથી પણ આપણે બે દાખલા ગણીશું. એક પરીક્ષામાં ઉમેદવાર જે છે એ 73 ગુણ મેળવી 5% તફાવતથી અનુત્તીર્ણ થાય છે. જો ઉત્તીર્ણ થવા માટેની ટકાવારી 43% હોય, જો તમારે પાસ થવું હોય તો તમારે 43% લાવવાના હોય. પણ આપણા એ ભાઈએ શું કર્યું છે, 73 માર્ક્સ લાયા છે અને કેટલા છે તફાવતથી ફેલ થઈ ગયા, 5% તફાવતથી ફેલ થઈ ગયા. એનો મતલબ કે એ ટોટલ કેટલા ટકા લાયા છે, 43 થી 5% ઓછા લાયા છે. તો એનો મતલબ કે એમના ટકા જે છે 38 છે. કેટલા? 38 જો છે પર્સન્ટેજ છે એમના. એકચ્યુઅલીમાં જે છે પર્સન્ટેજ કેટલા છે? 76 માર્ક્સ બરાબર 38% છે. તો આપણે શું કીધું છે, પરીક્ષામાં કુલ કેટલા ગુણ હશે? તો આપણે જાણીએ જ છીએ કે 38% જે છે એ 76 માર્ક્સ બરાબર હોય તો 100% જે છે એ કેટલા બરાબર? અહીંયા 38 દુ 76 દેખાય જ છે. તો 100 ગુણ્યા 200 કરીશું એટલે કે ટોટલ જે છે 200 માર્ક્સનું પેપર હશે. તો પાસ થવા માટે નહીં, પરંતુ ટોટલ જે છે માર્ક્સ કેટલા? 200. બીજી માહિતી શું છે કે 76 ગુણ મેળવીને જે છે 5%ના તફાવતથી અનુત્તીર્ણ થયા છે. સેમ માહિતી છે. તો તમને નીચે કીધું છે કે એક બીજા ઉમેદવાર છે બી, એમને ઉત્તીર્ણ થવાની ટકાવારીથી 7% વધુ ગુણ મેળવ્યા છે. ઉત્તીર્ણ થવાની ટકાવારી 43% હતી અને આપણે જે છે વધારાના 7% મેળવ્યા છે. એટલે કે ટોટલ એમણે 50% મેળવ્યા છે. અને 50% મેળવ્યા છે તો એમણે કુલ કેટલા ગુણ મેળવ્યા હશે આપણે આગળ શોધી ચૂક્યા છે કે જે છે પાસ થવા માટે જે છે આપણે જે છે 43% હતા, એ વ્યક્તિને જે છે 38% આવે છે. એના પરથી આપણે જે છે ટોટલ 100%ની વેલ્યુ શોધી છે કે ભાઈ 200 માર્ક્સ હોય તો જે છે 200 માર્ક્સ બરાબર 100% હોય તો 50% બરાબર કેટલા માર્ક્સ હોય? તો 50 એટલે કે એના અડધા એટલે કે 100 માર્ક્સ હશે. તો આનો જે છે જવાબ શું આવશે? 100 માર્ક્સ આવશે. બી એ જે છે કેટલા ગુણ મેળવ્યા હશે? 100 ગુણ મેળવ્યા હશે.